નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 7 નવી નવાઈનું સરઘસ ભણીશું. તો બાળ દોસ્તો, આ એક બાળ નાટક છે. તો આ બાળ નાટકના લેખક છે હેમાંશી સેલત. તો આપણે સૌપ્રથમ હેમાંશી સેલતનો પરિચય મેળવીશું. તો હેમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો એમના જાણીતા પુસ્તકો છે. તેમણે આઠમો રંગ નામે નવલકથા આપી છે. તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. હવે બાળ દોસ્તો, આપણે પાઠ પરિચય જોઈએ. તો આ બાળ નાટકમાં વિવિધ પ્રાણીઓના પાત્રો દ્વારા દોસ્તીનું સરઘસ કાઢવામાં આવે છે, જેનો હેતુ મૈત્રી સ્થાપવાનો છે. પ્રાણીઓ દ્વારા મનુષ્યને સંદેશો આપતા આ નાટકના સંવાદ ઘણા જ માર્મિક અને રસપ્રદ છે. નવી નવાઈનું સરઘસ દ્વારા માણસ સાથને પણ મૈત્રીનું મહત્વ સમજાય છે. હવે આપણે બાળ નાટક જોઈશું. તો મોટા શહેરની એક ગલી છે. સવારનો 10-1નો સમય છે. પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. એમાં ગાય, બળદ, કૂતરો, બકરી, બિલાડી છે. ત્યાં જ એક બાળક કૂતરાનું મહોરું પહેરેલું એક શ્વાસે દોડતો દોડતો આવે છે. ટોમી કહે છે, સાંભળો બધા, સાંભળો, વાવ વાવ સાંભળો. એટલામાં ગૌરી ગાય બોલી, શું છે આટલું બધું, આમ ગભરાયેલો કેમ લાગે છે? ટોમીએ કહ્યું, અરે તમને ખબર નથી, આપણા શહેરના 4 રસ્તે ભારે તોફાન ચાલે છે, જબરજસ્ત તોફાન. બંને બકરી કહે, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ તો આવી. ટોમીએ કહ્યું, મને તો 4 રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભોલુએ કહ્યું. ગૌરી ગાય કહે, ટોમી અને ભોલુને કોણે કહ્યું? ટોમી કહે, કોઈએ નહીં મારી માં, એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે. લાલુ બકરો બોલ્યો, જોયું હોય તો માનવું પડે, આપણાથી ના ન પડાય. ટોમીએ કહ્યું, ત્યારે હું કંઈ અમથું કહેવાનો હતો? વાત સાંભળવાને બદલે ખાલી પેલી સવાલ પૂછ્યા કરો છો તે. બધું બળદ મસ્તીમાં ડોક હલાવતો આવે છે. બધું બળદ બોલ્યો, બહુ ભારે, બહુ ભારે ધમાલ. તે કેવી ધમાલ? એને એક પાણો આમથી, બીજો પાણો તેમથી આવે. લોક લાકડીઓ લઈ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. ગૌરી ગાય કહે, અરે પણ કાલ સુધી તો આવું કહીએ નહોતું, મારામારી આટલી જલ્દી થઈ જાય? ટોમીએ કહ્યું, એ તો એવું જ, જેને 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે, એવું મારા દાદાના દાદા કહેતા હતા. બંને બકરી બોલે, તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો? ટોમી કહે, ગોડી, એવું નહીં, એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને. બોલતો બંધ થઈ જાય છે. કકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે. કકુ કુકડો બોલ્યો, એ ભાગો ભાગો પથ્થરબાજી, ધમાચકડી, લાતાલાતી, મુક્કામુક્કી જે વચ્ચે આવી ગયું તેનો ખીમો, ભાગો ભાગો, દોડો દોડો. ગૌરી ગાય બોલી, અલ્યા તું આમ ગભરાટ ફેલાવ નહીં, જરા ટાઢો પડ, એમ કંઈ ઘર બહાર મૂકીને દોડી ન જવાય. કાળો કૂતરો કહે છે, ઘરની બહાર તો તમારે હોય ગૌરીબાઈ, અમે તો આમે બહાર પડી રહીએ રસ્તા પર, અહીંથી જઈએ બીજે રસ્તે, બીજી ગલીમાં. કેમ તમે? લો આ ગંગુજી આવ્યા. ગંગુ ગધેડો પૂંછડીથી માખી ઝાપટતો આવે છે. બંને બકરી બોલી, માણસ તો એવું જ કરે. જોને આ ગંગુની પીઠે ચોદું થયું છે, તોય એનો માલિક એની દવા નથી કરતો, રોજ કામ કરાવે છે સ્વાર્થનો સ્વરૂપ. ગૌરી ગાય બોલી, આ બધું પછી, પહેલા આ ધમાલની વાત મળો, આપણને આપણો વિચાર તો કરવો પડે ને. ટોમી બોલે, આપણે શું કરીએ? એમણે લડવાની ના સી રીતે પાડી? મારા માલિક પણ ચા પીધા પછી બહુ ગોટા પાડે છે, કોઈનું માનતા નથી. જુઓ, એ બધા પ્રાણીઓને પશુઓને બધા આપેલા છે, બરાબર. સાપ છે, બિલાડી છે, કૂકડો છે, ઉંદર છે, કૂતરા છે, બિલાડી છે, ગાય છે, ભેંસ છે, બધા જે વાતો કરી રહ્યા છે તેનું ચિત્ર આપેલું છે. તો હવે કાળું કૂતરું કહે છે કે મને ખબર છે, ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ. ટોમીએ કહ્યું, સાચું, પણ તે વખતે મારાથી શું થાય? એકલો એકલો ભસું તે કોણ સમજે? બધું બળદ કહે, હવે 100 વાતની એક વાત, માણસો મોહે મોહે ઝઘડે છે તે ઝઘડવા દેવા છે કે આપણે વચ્ચે પડીએ એમને? ગંગુ કહે, મારી વાત માનો, નકામા ડફણા ખાશો. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી. મારે તો નથી જ પડવું, તમે ગમે તે કરો. સાયરનના અને ટોળાનો અવાજ, ટીલીયો ઘોડો દોડતો તબડક તબડક આવે.
હોપતો બોલે. ટીલીયો ઘોડો બોલ્યો, દોડો દોડો, આગ, કાકડા, કેરોસીન બધું સળગે છે. બંદૂકની ગોળીઓ ધડામ ધમ. ગોળા થઈ ગયા છે બધાએ, ભાગો. બધા ભાગવા જેવું કરે છે તે અચાનક ટોમી અટકી જાય છે. ટોમી બોલે, ઊભા રહો. ગૌરી, તું મોદી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવેલા? ગૌરી ગાયે કહ્યું, મારા માલિકે જ. ભગવાન એમને 100 વર્ષના કરે. ટોમી કહીને, કાળું, તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી? કાળુએ કહ્યું, જે ઓટલે પડી રહું છું તે ઘરના જમના બાએ જ તો. ટોમીએ કહ્યું, તો એ બધાને નુકસાન થવા દેવાય? આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે એમને ઝઘડા કરવા દેવાય? જરા વિચાર કરો. ગૌરી ગાયે કહ્યું, રોકવા તો જોઈએ, પણ સી રીતે રોકીએ? છે કોઈનામાં આવડત? ટોમીએ કહ્યું, મારી પાસે છે, પણ એમાં તમારી મદદ જોઈએ છે. છો તૈયાર? બધા બોલ જલ્દી કહી એમ કહેતા ટોમીની પાસે જાય છે. ટોમી ધીમા અવાજે સૌને સમજાવે છે. કકુ કૂતરો કહે, જો અધ્ધર પદ્ધર વાત ન કરતા, મારી પાસે ફાલતુ ટાઈમ નથી. કંઈ થાય એવું હોય તો જ બોલજે. ટોમી કહે, જુઓ, આપણું સરઘસ એકદમ ટનાટન હોવું જોઈએ, લાંબુ લચક અને સૌએ સરખા ચાલવાનું, આડાવડા નહીં. બંને બકરી બોલી, પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે? પેલું શું કહેવાય છે, કફરું કે કફું કે એવું જ કંઈક, તે ચાલતું હોય તો? કાળું કૂતરું કહે, એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કાંઈ? આ રીતે કોઈ બધા બાજતા હોય, કોઈ ઝઘડો થયો હોય વધુ પડતો તો શું લાગે છે? કરફ્યુ લાગે છે. તો બંને બકરી બોલી, એ જે કહેવાય તે, મને તો ખાલી એટલી ખબર પડે છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. ગૌરી ગાય કહે, એમાં આપણને કશું નહીં, એ તો માણસને જ પકડે. 4 પગવાળા તો ત્યારે રસ્તે ફરતા જોયા છે? કેમ, બધું તે જોયા છે ને? કકુ કુકડો કહે, મને 4 પગ નથી, 2 જ છે, મને પકડી લે તો? ગંગુ ગધેડું કહે, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. ટોમીએ કહ્યું, બધા વાતને આડે પાટે લઈ જવામાં તો એક નંબર છો. હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ. ચાલો સાંભળી લો શું કરવાનું છે તે, અને આ છેલ્લી વાર. બધું બળદ બોલે, અને હવે કોઈ બોલશે ને તો? ગૌરી ગાય કહે, શાંતિ, મગજ ઠંડુ રાખીને કામ કરો. ટોમીએ કહ્યું, જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે, અને આ સરઘસ સાદું નથી, નવી નવાઈનું છે. કાળો કૂતરો કહે, એ વળી કેવું? આપણે કપડાં પહેરવાના છે? ટોમીએ કહ્યું, ના, આપણે દોસ્તીનું સરઘસ કાઢવાનું છે. તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની. કાબરીની બેન મોજર બિલાડી પર કકુ ઉકડાનું બચ્ચું બેસે. કાળો કૂતરો કહે, કોઈ હોય કંઈ? મારી પીઠ પર કાબરીને બેસાડું? બિલકુલ નહીં, એ તો સાવ નક્કામી છે. કાબરી ક્યોકથી દોડી આવે, મ્યાઉ કરતી. કાબરી બિલાડી બોલી, નકામો હશે તું, મને તો એ લોકો ઘરમાં રાખે છે ને દૂધ આપે છે. એમને ત્યાં ઉંદર હતા તે કોણે કાઢ્યા, મેં કે તે? કાળો કૂતરો કહે, મને જેમ તેમ કહે છે, આ ઘડી ખબર પાડી દઉં છું. સમજે છે તું કંઈ? ફોસી ક્યાંની? કાબરી બિલાડી બોલી, ઝાડ પર ચડી જઈ ફટાફટ, તને આવડે છે ઝાડ પર ચડતા? ઝાડ પર ચડી જઈશ ફટાફટ, તને આવડે છે ઝાડ પર ચડતા? કાળીઓ ઘૂરકીને કાબરી બિલાડીને ડરાવી. બિલાડી કૂદવાની તૈયારી કરે ત્યાં ટોમી એને રોકે. ટોમીએ કહ્યું, આ શું લડો છો બંને જણ? તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા. ચૂપ બેસો બંને. તો હું શું કહેતો હતો? ગૌરી ગાય બોલી, કાળો કૂતરાની પીઠ પર કાબરી બેસે અને મોજરીની પીઠ પર કકુનું બચ્ચું બેસે. ટોમીએ કહ્યું, એમ જ. ભોલું ઉંદરની આખી પલટણ બિલ્લીઓ પાસે, એમની અડખે પડખે ચાલે. જરાય ગભરાય વિના આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ. લાલુ બકરો બોલ્યો, ને અમે બધા શું કરીએ? ટોમી બોલ્યો, તમારે અમારી સોસાયટીમાં પેલા મોટા વરુ જેવા કૂતરા છે ને તેમની બાજુમાં ચાલવાનું. બંને બકરી બોલી, ના બા, મને તો એમાં બહુ બીક લાગે. એ તો બહુ જબરા, જમ જેવા દોડી આવે. એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું, તેમાં ભો કરીને મને એવી ડર આવી કે હું તો દોડીને થાકી. ટોમીએ કહ્યું, પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય તેની ખાતરી હું આપું છું. પછી કાંઈ જો કશી ગડબડ થાય તો મારી જવાબદારી. પછી? બધું બળદ બોલે, તે તારું કહેલું બધા માનશે? ટોમી વિશ્વાસથી કહે છે, કરવા જેવું કામ માથે લેનાર આગેવાનનું બધા માને. ગંગુ ગધેડો જરા વિચાર કરતો હોય એમ ધીમેથી, વાત તો સાચી, ટોમી આપણો આગેવાન. કકુ કુકડો બોલ્યો, આગેવાન એટલે? હવે આગેવાન કોણ એ કકુને ખબર નથી તો પૂછે છે. તો લાલુ બકરો બોલ્યો, લે એટલી ખબર નથી? આગેવાન એટલે છે તે જાણે એમ કે આગેવાન. બધા હસે છે. લાલુ બકરાને પણ ખબર નથી કે આગેવાન એટલે શું. તો જે આગળ પડીને જે બધું કામ કરે એને શું કહેવાય? આગેવાન. ટોમી કહે, ચાલો વખત બગાડ્યો નથી આપણે, ત્યાં મોટી ધમાલ ચાલે છે ને અહીં આપણે આમથી પંચાયત કરવા બેઠા છીએ. હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે. ભોલું ઉંદર પાસે કોણ જશે? કકુ ઉકડો બોલ્યો, કાબરીને જ મોકલો ને. ટોમી કહે, ના, એને સમજાવવાનો છે એટલે કાબરી નહીં, બંને બકરી જશે. નહીં તો કાબરીને જોતા જ ભોલું દરમાં પેસી જશે
અને પછી બહાર નીકળશે જ નહીં. બંને બકરી બોલી. કાબરીને પાછળ રાખીને હું ભોલુને સમજાવીશ, ગૌરી ગાય બોલી. અને અમારા વાડામાંથી ગાય, ભેંસ, બળદ બધાએ આવશે. હું આ ઘડીએ જઈને વાત કરું છું. કકુ કુકડો કહે છે કે એક ખાનગી વાત કરું. અમારા ઘર પાસે એક વાડી છે. ત્યાં ઘરમાં મોટા સાપ રહે છે, નોળિયા પણ છે. એમને સરઘસમાં આવવા કહીએ તો? ટીલીયો ઘોડો બોલ્યો. અલ્યા ઘોડા, સાપ તે આપણા સરઘસમાં આવે ખરો? અને એને જોઈને ભોલુની ફોજ અને કકુના બચ્ચા કચ્ચા ઊભી પૂંછડીએ ભાગશે, ભાન છે કઈ? ટોમી બોલ્યો. પણ કકુની બાતમી છે તો જોરદાર, જરા વિચાર કરો. સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછું નોળિયો. ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળું કૂતરાની પીઠ પર. વાહ ભાઈ વાહ! માણસની હાલત થશે આવું સરઘસ જોઈને, થશે હક્કા બક્કા. બધું બળદ બોલ્યો. માણસની હાલતની પંચાયત છોડ. એ લોકો એકમેકને મારવા લીધેલા દંડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો? કાળું કૂતરું કહે છે કે હા ભાઈ, જરા વિચાર કરજો. માણસનું તો ભલું પૂછવું. સાયરનના અને ટોળાના અવાજો ચાલુ થયા. ટોમુ કહે, જુઓ, જો ડર ગયા સો મર ગયા. મને માણસની ભાષા આવડે છે. એમના હાવભાવને પણ હું તો સમજું. જો આપણને જોખમ હશે તો હું 2 વાર ભો ભો ભસીશ, અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. ગૌરી ગાય કહે છે કે મસ્ત વિચાર છે. ટોમી હોશિયાર છે. કકુ કુકડો કહે છે કે ચાલો, હું તો બધાને સરઘસનું કહેવા આ ચાલે. બંને બકરી અને લાલુ બકરો. અમે પણ, ટીલીયો ઘોડો કહે. અને હું એ, કાળો કૂતરો કહે. ચાલો ચાલો, બધા સાથે કહે છે કે નવી નવાઈના સરઘસમાં ચલો. ટોમી કહે છે કે 15 મિનિટમાં બધા એકઠા થઈને 4 બત્તી પાસે આવી જાઓ. શું સમજ્યા? ગંગુ ગધેડો કહે. જલ્દી કરવાનું, જલ્દી, ફટાફટ. કકુ કુકડો કહે છે કે વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં. ડોકી હલાવતો ને અટકી અટકીને ચાલતો તું જ ધીમો છે. બધું બળદ બોલ્યો. તું તારું સંભાળને કકુ. ગયે મહિને કેટલીય વાર સવારે બોલ્યો નહોતો કુકડે કુક. બધાને મોડું થયું હતું તારે લીધે. ટોમી કહે છે કે 15 મિનિટ આવી માથાકૂટમાં જ નીકળી જશે. તમારે માણસોની મારામારી અટકાવી છે જ નહીં. હવે કામે નહીં વળશો તો હું જ અહીંથી જતો રહીશ. કાળો કૂતરો કહે છે કે ચાલો પોતપોતાની ફરજ પર. બધા કહે છે કે ચાલો પોતપોતાની ફરજ પર. બધા બોલે છે ચાલો ચાલો, બધા તૈયાર છે. દોડતા, ધમાલ કરતા, એકમેક સાથે અથડાતા, પ્રાણીઓના અવાજ કાઢતા સૌ દોડી જાય. એકાદ મિનિટ અંધારું થઈ જાય છે. માણસોની મારામારી, પ્રાણીઓના અને સાયરનના માત્ર અવાજો. રંગપંચ પર પથરાય છે. પ્રકાશ પથરાય ત્યારે ડાબી તરફ માણસોનું ટોળું અને જમણી તરફ પ્રાણીઓનું ટોળું. માણસોના હાથમાં પથરા, લાકડી, પ્રાણીઓ એકમેક સાથે. ઉંદર બિલાડીને વળગેલો, બિલાડી કૂતરાને, નોળિયો અને સાપ જોડાજોડ. માણસો પ્રાણીઓના સરઘસને જોઈ અચંબમાં પડે છે અને અંદર અંદર વાતો કરે. એક માણસ કહે છે કે અરે, આવું તો કોઈ દિવસ જોયું નથી. હાથમાંથી પથ્થરો પડી જાય છે. બીજો માણસ આંખો જોડતો. અલ્યા, સાચું જ છે કે સપનું જોઈએ છીએ? માન્યામાં નથી આવતું. ત્રીજો માણસ ગાલે થપ્પડ મારીને. ના ના, છે તો સાચું જ. આ સપનું નથી જોતી. ચોથો માણસ કહે એ જો, બિલાડીની બાજુમાં ઉંદર. પાંચમો માણસ કહે છે ને સાપની બાજુમાં નોળિયો. અલ્યા ગજબ થઈ. છઠ્ઠો માણસ કહે છે અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ, બિલ્લીની સોડમાં, એટલે કે ખોળામાં. સાતમો માણસ કહે છે કે અને કૂતરાની હારોહાર બકરીનું બચડું. કેવું ઝીણુકને રૂપાળું, જરાય ડરતું નથી. ટોમી પૂંછડી હલાવે. પ્રાણીઓનું સરઘસ આગળ ધપે. સૌ ગેલગમત કરતા જાય. એકમેક સાથે પાકી દોસ્તી હોય તેમ સાથોસાથ આગળ ચાલતા જાય. એક માણસ બીજા માણસ તરફ જોતા જોતા. આ લોકો તો જરાય લડતા નથી. બીજો માણસ કહે છે કે લડતા તો નથી ને પાછા કેવા સંપીને જાય છે. ત્રીજો માણસ કહે છે કે બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો. નોળિયોને સાપ કેવા સાથે સાથે ચાલે છે. જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી. ચોથો માણસ હાથમાંની લાકડી જોતો જોતો. ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ. અરે રે, શું કળજુગ આવ્યો છે. પાંચમો માણસ કહે કળજુગ નહીં, સતયુગ કહે. આ જોતો, પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. જાણ્યું છે આવું કોઈ દાડો? છઠ્ઠો માણસ કહે છે શીખો શીખો, શીખો પ્રાણીઓ પાસેથી. એક માણસ કહે છે તે પહેલા તું પથ્થરો નીચે ફેંકીને હાથમાં લીધો છે તે? છઠ્ઠો માણસ કહે લે આ નીચે ફેંક. બધા કહે છે કે લો આ નાખ્યો હેઠે લાકડી ને પથરા. લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તો. બીજો માણસ કહે છે કે હા લ્યા, કૂતરો બિલાડીને ઉંદર નથી ઝઘડતા તે આપણે તો જાણે એમનાથી ગયા. ત્રીજો માણસ કહે છે શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા. સરઘસ પસાર થતો જાય તેમ તેમ ટોળું વાતો કરતું કરતું દંડા પથરા નીચે ફેંકતું જાય. એક માણસ કહે છે ચાલો, લડાઈ ઝઘડા આજથી બંધ. બીજો માણસ કહે છે અરે રે, કેટલું નુકસાન કરી નાખીએ આપણે. ત્રીજો માણસ કહે છે પેલી ફેક્ટરી તોડી. અને ચોથો માણસ કહે છે અને ત્યાં બસ પર પથરા ફેંક્યા.
પાંચમો માણસ કહે છે કે દૂર દૂર પથરા નાખ્યા, કોઈને વાગ્યું અને કોઈ ભોંય પડ્યા. એક માણસ કહે છે બહુ ખોટું થઈ ગયું. હવે બીજો માણસે કહ્યું હવે તો કંઈક શીખીએ, આજથી તો નવી શરૂઆત કરીએ. આ પ્રાણીઓ નથી બોલતા, નથી એમને ચોપડીઓ વાંચી, નથી ભાષણો સાંભળ્યા, છતાં જુઓ એમને. ત્રીજો માણસ કહે છે શરમાવું જોઈએ આપણે, સમજાય છે કંઈ? ચોથો માણસ કહે સાચી વાત છે, આપણે સામે જઈને પ્રાણીઓના આ ડહાપણને વધાવીએ. એક માણસ કહે છે કે બિલકુલ ખરું. બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. સરઘસ થંભે છે, ટોળું તાળી પાડતું રહે છે અને પડદો પડે છે. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણને શું શીખ મળે છે કે બધા પશુ પ્રાણીઓ કેવી સરસ મજાની યુક્તિ કરી અને માણસોને લડતા અટકાવ્યા. તો આપણે આ રીતે સંપીને રહેવું જોઈએ અને એકમેકથી ઝઘડા ન કરવા જોઈએ. તો હવે આ સરસ મજાના બાળ નાટકને અંતે જે શબ્દાર્થ છે જેને આપણે અર્થ સમજીશું. તો ડોક, ડોક એટલે ગરદન. ખાલી પીલી એટલે વગર કારણે, અમથું. પાણો એટલે પથ્થર, પહાણ. ટાઢા પડવું એટલે નિરાંત રાખવી. ઘાંટો પાડવો એટલે બૂમ પાડવી. પલટણ એટલે લશ્કરની ટુકડી. પંચાત એટલે કે તકરાર કે ભોજગઢ. ગેલગમ્મત એટલે લાડ ભર્યો ખેલ. આગેવાન એટલે નેતા, આગળ ચાલનાર. મોહું મોં એટલે અંદરો અંદર. ફોસી એટલે બીકણ. શેખી એટલે બડાઈ. એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે જે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાયને શું કહેવાય? સરઘસ. પછી તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી એને કહેવાય પંચાયત. હવે રૂઢિપ્રયોગના અર્થ જોઈએ. તો અધ્ધર પદ્ધર વાતો કરવી એટલે ઉડાવ જવાબ આપવો. ઊભી પૂંછડીએ ભાગવું એટલે જીવ લઈને ભાગવું. હવે આ બાળ નાટકને આધારે કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? તો અમારી શેરી કે મહોલ્લામાં અમને ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓ રખડતા જોવા મળે છે. પ્રશ્ન 2, તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? તો મને ગાય પાળવી ગમે, કારણ કે ગાયને આપણા હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયનું દૂધ સૌથી વધારે પૌષ્ટિક ગણાય છે. ગાયના દૂધ ઉપરાંત તેનું છાણ અને મૂત્ર પણ અત્યંત પવિત્ર અને ઉપયોગી ગણાય છે. ગાયની આસપાસ રહેવાથી આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પ્રશ્ન 3, એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે? શા માટે? તો એકમમાંથી અમને ટોમીનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે ટોમીએ જ બધા પ્રાણીઓને સરઘસ કાઢવા સમજાવ્યા. આખા સરઘસનું આયોજન પણ તે જ કરે છે. વળી તે બધા પ્રાણીઓને અંદર અંદર લડતા પણ અટકાવે છે. પ્રશ્ન 4, માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? તો માણસોનું વર્તન અમને અયોગ્ય લાગ્યું, કારણ કે માણસો માનવતા ભૂલી નાના નાના કારણોથી લડવા માંડે છે. તેઓ એકબીજા પર પથ્થરો ફેંકવા માંડે છે. જાહેર મિલકતોને આગ લગાડી તેમને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર હિંસક હુમલાઓ કરી એકબીજાનો જીવ પણ લે છે. પ્રશ્ન 5, ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? તો ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડ્યા જ કરત અને વાત ખૂબ જ આગળ વધી જાત. આ કારણે તેઓ એકબીજા પર હુમલાઓ કરત અને જાહેર સંપત્તિને પણ મોટું નુકસાન પહોંચાડત. ક્યારેક આવી લડાઈઓ ગંભીર રૂપ ધારણ કરી લે છે અને લોકો જીવ પણ ગુમાવે છે. પ્રશ્ન 6, જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો જો અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો તેની સાથે વાતચીત કરી એમના દુઃખ દર્દ, એમની જરૂરિયાતો, તેમની લાગણીઓ અને માંગણીઓ સમજવાનો પ્રયાસ કરત અને તેમનું જીવન સરળ બનાવવાનો પ્રયત્ન કરત. પ્રશ્ન 7, માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? તો પશુ પક્ષીઓ માણસોને ઘણું શીખવાડી શકે છે. બધા પશુ અને પક્ષીઓમાં ઓછામાં ઓછો એક ગુણ તો એવો હોય છે જ જેને માણસો અપનાવી શકે છે. જેમ કે કૂતરા પાસેથી વફાદારી, ગાય પાસેથી પવિત્રતા અને નિર્મળતા, ઘોડા અને ગધેડા પાસેથી પરિશ્રમ, કૂકડા પાસેથી નિયમિતતા, બિલાડી અને ચિત્તા પાસેથી ચપળતા, કોયલ પાસેથી મધુરતા, સિંહ વાઘ પાસેથી નિડરતા, મોર પાસેથી સુંદરતા. આ બધા ગુણો માણસોને પશુ પક્ષીઓ પાસેથી શીખવા જેવા છે. પ્રશ્ન 2 જોઈશું. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો જુઓ, અહીંયા આપેલા છે જે વાક્યોને આપણે ઘટનાક્રમમાં ગોઠવીશું. તો એમાં પ્રથમ વાક્ય આવશે કે પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. તે આપીશું 1 નંબર.
બીજું વાક્ય આવશે કે જુઓ આપણે સરઘસ કાઢીને રસ્તા પર જવાનું છે. 2 નંબર. 3 નંબર આવશે કે માણસ જાત વચ્ચે પડવા જેવું નથી. 4 નંબરમાં આવશે કળજુગ નહીં સતયુગ કહે આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. અને 5 નંબરમાં આવશે કે બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? તો માણસ જાત સૌથી વધારે સ્વાર્થી ગણાય છે. જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે માણસ બધું ભૂલી જાય છે. જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે માણસ સંબંધો, લાગણી, નીતિ બધું ભૂલી જાય છે. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે માણસ સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી લે છે અને ત્યારે તેના માટે નીતિ, અનીતિ, સત્ય, અસત્ય વગેરે વચ્ચે કોઈ જ ભેદ પારખી શકતો નથી. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈ પણ હદ પાર કરી લે છે. આમ આ બધા કારણોસર માણસને સ્વાર્થનો સગો કયો છે. પ્રશ્ન 2. ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? તો ટોમીને 4 રસ્તા પાસેથી પસાર થયેલા એના મિત્ર ભોલુએ ખબર આપી હતી કે શહેરના 4 રસ્તા પર ભારે તોફાન ચાલે છે. આ સાંભળીને ટોમી ગભરાયેલો લાગતો હતો. પ્રશ્ન 3. કકુ કુકડાને શાનો ભય છે? કેમ? તો 4 રસ્તે માણસો વચ્ચે તોફાન ફાટી નીકળ્યું છે. તે સાંભળીને બધા પ્રાણીઓ તેમને રોકવા માટે એક સરઘસ કાઢવાનો વિચાર કરે છે. ત્યારે બંની બકરી કહે છે કે શહેરમાં કર્ફ્યુ લાગેલો હોય ત્યારે જો કોઈ બહાર નીકળે તો પોલીસ તેમને પકડી લે છે. ત્યારે ઘવરી ગાય કહે છે કે એ બધા નિયમો તો 2 પગવાળા માણસો માટે જ હોય. 4 પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરી શકે. આ સાંભળીને કકુ કુકડાને ભય લાગ્યો કે મારે તો 2 જ પગ છે તો પોલીસ મને પકડી લેશે. પ્રશ્ન 4. સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? તો પ્રાણીઓના આ સરઘસમાં સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછું નોળિયો, ઉંદર પાસે બિલાડી અને એ જે બિલાડી પાછી કાળું કૂતરાની પીઠ પર. આમ એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા અને તક મળે તો એકબીજાને ખાઈ જતા પ્રાણીઓ કોઈ પણ પ્રકારના ઝઘડા વગર કે એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સરઘસમાં ચાલી રહ્યા હતા. એટલા માટે સરઘસને નવી નવાઈનું સરઘસ કહ્યું હશે. પ્રશ્ન 5. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? તો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે એક વખત તેની પીઠ પર ચાંદુ પડ્યું હતું. ત્યારે તેના માલિકે એની દવા કરાવી નહોતી અને તેની પાસે રાબેતા મુજબ જ કામ લીધું હતું. તેથી ગંગુ ગધેડાને માણસ જાતના સ્વાર્થીપણાનો અનુભવ થઈ ગયો હતો અને તેને સમગ્ર માણસ જાત પર પોતાના માલિક જેવી જ સ્વાર્થી હશે તેવું માની લીધું. પ્રશ્ન 6. મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? તો ટોમી એક પાલતુ કૂતરો લાગે છે જે તેના માલિક સાથે તેમના ઘરે તેના પરિવાર સાથે રહેતો હશે. માણસો વચ્ચે રહેવાને કારણે કૂતરા જેવા પાલતુ પ્રાણીઓ માણસોની ભાષા, તેમના સ્વભાવ અને હાવભાવને સમજી શકતા હોય છે. ટોમી પણ આ બધું સમજી શકતો હશે. તેથી ટોમીએ મને માણસોની ભાષા આવડે છે તેમ કહ્યું હશે. પ્રશ્ન 7. એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું? શા માટે? તો આ એકમમાંથી અમને બંની બકરી અમને સૌથી વધુ રમૂજી લાગી. કારણ કે બંની બકરીએ બોલેલા સંવાદ હાસ્ય પેદા કરે છે. જ્યારે ટોમી એમ કહે છે કે જેને 2 પગ હોય એ ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા. ત્યારે બંની બકરી તેને એમ પૂછે છે કે એ તું સાંભળવા ગયો હતો? વળી બીજા સંવાદમાં એ કર્ફ્યુને બદલે કફરું અને કફું એવું બધું બોલે જે ઘણું રમૂજી લાગે છે. જ્યારે સરઘસમાં ટોમી બંની બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બીક લાગે કારણ કે એક દિવસ દરવાજાની બહાર જરાક ઘાસ ખાધું તેમાં ભોં ભોં કરીને મને એવી ડરાવી કે હું દોડીને થાકી. આમ બંની બકરી સાથે સંકળાયેલા પ્રસંગો અને સંવાદો રમૂજી છે. પ્રશ્ન 8. ટોમીની કઈ વાત તમને ગમી શા માટે? તો માણસો જ્યારે અંદરો અંદર લડી રહ્યા છે અને તોફાન મચાવી રહ્યા છે એવું જાણવા મળતા જ ટોમી પ્રાણીઓની એકતા દર્શાવતું સરઘસ કાઢવાનું વિચારે છે અને તેની સમગ્ર યોજના બનાવે છે. વળી બધા પ્રાણીઓને તેમાં જોડાવા માટે પણ સમજાવે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગડબડ નહીં થાય તેની ખાતરી આપે છે. વળી ઘવરી ગાય, કાળું કૂતરા વગેરે પ્રાણીઓને તેમના માલિકે તેમના પર કરેલા અહેસાન યાદ અપાવે છે. આમ પ્રાણીઓને સંગઠિત કરી તેમને સમજાવી અને માણસ જાતને પાઠ ભણાવવા માટે
સરઘસમાં એકબીજાના દુશ્મન ગણાતા અને એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રાણીઓને એક સાથે ગોઠવી ટોમીએ પોતાની હોશિયારીનો પરિચય આપ્યો છે. આગળ જોઈશું પ્રશ્ન 4. કોણ બોલ્યું, શું બોલ્યું, એ પાઠને આધારે તમારે કહેવાનું છે. તો ગૌરી ગાય શું બોલી, શું છે આટલું બધું, આમ ગભરાયેલો કેમ લાગે છે? બંની બકરી શું બોલી, જા તને કોણે કહ્યું, હું હમણાં ત્યાંથી આવ્યો છું, હું હમણાં ત્યાંથી જ આવી. ટોમી કૂતરો બોલ્યો છે, આપણે શું કરીએ, એમને લડવાની ના સી રીતે પાડીએ? કાળો કૂતરો કહે છે કે એને કર્ફ્યુ કહેવાય, ભાન પડે છે કઈ? ગંગુ ગધેડો બોલે છે, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. ને લાલુ બકરો બોલે છે, લે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન. આગળ જોઈશું પ્રશ્ન 5. રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. તો પ્રથમ વાક્ય છે, મારા માલિક પણ ચા પીધા પછી બહુ ગોટા પાડે છે. તો મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. મારા માલિક ચા પીધા પછી ખોટા ખોટા નખરા કરે છે. તો ગોટા એટલે બૂમાબૂમ. તો સાચું વાક્ય છે કે મારા માલિક ચા પીધા પછી બૂમાબૂમ કરી મૂકે છે. તે આપણે સાચાની નિશાની કરીશું. બીજું વાક્ય, ભોલુની ફોજ સાપ જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. તો ઊભી પૂંછડી ભાગશે એનો અર્થ શું થાય? ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. ભોલુની ફોજની સાપને જોઈને પૂંછડી ઊંચી થઈ ગઈ. તો સાચું વાક્ય છે કે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. તો તે આપણે સાચાની નિશાની કરીશું. વાક્ય નંબર 3 જોઈએ. ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. ખાલી પીલી સવાલ પૂછો એટલે ટોમીની વાત સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો. ટોમીની વાત સાંભળીને લાલુ બકરો વારંવાર બોલવા લાગ્યો. તો સાચું વાક્ય છે કે ટોમીની વાત સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો. તો તે આપણે સાચાની નિશાની કરીશું. વાક્ય નંબર 4. કકુ કુકડું બોલ્યો, અધ્ધર પદ્ધર વાત ન કરો. તો અધ્ધર પદ્ધર વાત ન કરો એટલે કકુ કુકડો બોલ્યો, નકામી પોકળ વાતો ન કરો. કકુ કુકડો બોલ્યો, અધવચ્ચેથી વાત ન કાપો. તો અધ્ધર પદ્ધર વાતો કરવી એટલે કે નકામી પોકળ વાતો કરવી. તો કકુ કુકડો બોલ્યો, નકામી પોકળ વાતો ન કરો. તે આપણે સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. ઉદાહરણ છે દોડાદોડી, લાતાલાતી. તો બીજા વાક્ય શબ્દો આપણે લખીશું પાઠમાં જોઈને. તો મારામારી, ધક્કામુક્કી, જોડાજોડ અને પટાપટ. પ્રશ્ન 7. પ્રાણીઓ આપણા મદદગાર આ વિષય ઉપર 15-20 વાક્યો લખો. તમે લખીશું કે પ્રાણીઓને માનવજાતના સાચા મિત્રોને મદદગાર કહી શકાય. દરેકે દરેક પ્રાણી માનવજાતને ઉપયોગી છે. આદિમાનવના સમયથી લઈને અત્યાર સુધી પ્રાણીઓ માનવજાતને વફાદાર રહ્યા છે. આદિમાનવ પશુઓના ચામડાના વસ્ત્રો પહેરતો, પશુઓના હાડકામાંથી હથિયારો બનાવતો અને શિકાર કરતો. તે પશુઓના માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તે સમયે પ્રાણીઓનો ભાર વહન માટે પણ ઉપયોગ કરવામાં આવતો. જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ માનવજાતમાં ક્રાંતિ આવતી ગઈ. પરંતુ પ્રાણીઓ તો અત્યારે પણ માનવજાતના સાચા મદદગાર છે. ગાય, ભેંસ, બકરી, ઊંટ આ બધા પ્રાણીઓનું દૂધ એ સંપૂર્ણ આહાર કહેવાય છે. ગાય જેવા પ્રાણીઓનું તો દૂધ સિવાય છાણ, મૂત્ર પણ ઉપયોગી છે. કૂતરા જેટલું વફાદાર પ્રાણી કદાચ કોઈ ન હોઈ શકે. ઘોડા, ગધેડા, હાથી વગેરે ભાર વહન માટે અને સવારી કરવામાં ઉપયોગી છે. ઘેટાં જેવા પ્રાણીઓ ઊન આપે છે જે ગરમ વસ્ત્રો બનાવવામાં ઉપયોગી છે. બળદ ખેતીકામ માટે ઉપયોગી છે. આમ પ્રાણીઓ વગર માનવજાતનું અસ્તિત્વ લગભગ અશક્ય બની જાય. આગળ જોઈશું પ્રશ્ન 8. નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્યો લખો. તો જો અહીંયા પેટ્રોલ પંપનું ચિત્ર આપણને દેખાય છે, બરાબર? બધી ગાડીઓ પડી છે પેટ્રોલ પુરાવા માટે. તો આને આધારે આપણે 5-6 વાક્યો લખીશું ચિત્રને આધારે. તો લખીશું કે આપેલું ચિત્ર કોઈ પેટ્રોલ પંપનું હોય તેમ લાગે છે. અહીં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે ગાડીઓની હાર થયેલી છે. પેટ્રોલ ભરનાર વ્યક્તિએ વાદળી રંગના કપડાં પહેર્યા છે. તે દરેક ગાડીમાં તેના માલિકની સૂચના અનુસાર પેટ્રોલ કે ડીઝલ ભરી આપશે. ગાડીઓની હારથી દૂર 2 ગાડીઓ ઊભી છે. તેની પાસે એક માણસ ઊભો છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. વાક્યને નમૂનાને પ્રમાણે નમૂનેદાર બનાવો. ઉદાહરણ છે ભેળનો ચટકો મસ્ત છે. તો ભેળ ચટાકેદાર છે. તેવી રીતે વાક્ય છે 1.
ભીમની ગદાનું વજન વધારે છે. તો વાક્ય બનાવીશું કે ભીમની ગદા વજનદાર છે. બીજું વાક્ય, આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે. તો વાક્ય બનાવીશું કે આકાશમાં લહેરાતો તિરંગો કેવો શાનદાર છે. 3. સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. તો વાક્ય બનશે કે સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. વાક્ય નંબર 4, ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. તો વાક્ય બનશે કે ટમીના અક્ષર સરસ મરોડદાર છે. 5. પાદરના પીપળાની ઘટા ઘાટ છે. તો પાદરનો પીપળો ઘટાદાર છે. 6. આ પ્રવૃત્તિ કેવી મજાની છે. તો વાક્ય બનશે કે આ પ્રવૃત્તિ કેવી મજેદાર છે. પ્રશ્ન 10 જોઈશું. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખો. તો શબ્દો છે ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી અને નીડર. વાર્તા લખીશું કે એક જંગલમાં એક હરણ રહેતું હતું. હરણ અત્યંત ભોળું અને ડરપોક હતું. તેનાથી થોડે દૂર એક શિયાળ રહેતું હતું. શિયાળ ચતુર અને લુચ્ચું હતું. શિયાળની નજર હંમેશા તે હરણ પર રહેતી હતી. તેને હરણનો શિકાર કરવો હતો, પણ તે પોતાની યોજનામાં હંમેશા નિષ્ફળ જતો હતો. એક દિવસ તેને એક વાઘ મળે છે. તે વાઘની નજર પણ ઘણા દિવસોથી પેલા હરણ પર હતી. તેને પણ હરણનો શિકાર કરવો હતો. વાઘ અત્યંત બહાદુર અને ખડતલ હતો. એક દિવસ તે મોકો જોઈને હરણ પર તરાપ મારે છે, પરંતુ હરણ દોડવામાં અત્યંત ઝડપી હતું, તો તે વાઘની તરફથી બચીને ભાગી જાય છે. હવે વાઘનો હમ ઘવાય છે અને તે માતેલા સાંઢની જેમ હરણની પાછળ પડી જાય છે. એક વખત વાઘના પંજામાંથી છૂટ્યા પછી હરણ જાણે કે નીડર બની જાય છે અને વાઘ અને શિયાળની પોતાની શિકાર કરવાની દરેક યોજના નિષ્ફળ બનાવી દે છે. હવે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 11. નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો આપણે જાહેરાત જોઈશું. તો જાહેરાતમાં છે અજબ ગજબની હરીફાઈ. તો વાંચીશું જાહેરાત કે આપણા શહેરમાં પહેલી જ વાર પાલતુ કૂતરા માટેની અનોખી હરીફાઈ યોજવામાં આવી છે. તમારા પાલતુ કૂતરાને દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચું કૂદકું જેવી હરીફાઈઓમાં જોડો અને નવીન અનુભવનો લાભ મેળવો. એક રમતમાં ભાગ લેવા માટેની ફી ₹75 રહેશે. સ્પર્ધક કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકશે. દરેક હરીફાઈમાં પહેલો નંબર મેળવનાર સ્પર્ધકને સુવર્ણચંદ્રક, દ્વિતીય નંબરને રજત ચંદ્રક અને તૃતીય નંબરને મેળવનારને કાંસ્ય ચંદ્રક એનાયત કરવામાં આવશે. હવે આ જાહેરાતને આધારે અહીં જે પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે? શા માટે? તો ના, અજયનો કૂતરો બધી હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે સ્પર્ધાના નિયમ મુજબ કોઈ પણ સ્પર્ધકે કોઈ પણ 2 હરીફાઈમાં જ ભાગ લઈ શકાશે. પ્રશ્ન 2. મોનાની ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? તો એક રમતમાં ભાગ લેવા માટેની ફી ₹75 છે. એટલે જો મોનાલીએ ફી પેટે ₹150 ભર્યા હોય તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. પ્રશ્ન 3. તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? તો તન્મયના કૂતરાએ જે હરીફાઈમાં રજત ચંદ્રક મેળવ્યો તેમાં દ્વિતીય અને જે હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો તેમાં તૃતીય નંબર મેળવ્યો હશે. પ્રશ્ન 4. આ હરીફાઈમાં કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? તો આ હરીફાઈ શહેરમાં પાલતુ કૂતરાઓ માટે પ્રથમ વખત યોજવામાં આવી હતી, તેથી તેને અજબ ગજબ એવું નામ આપવામાં આવ્યું હશે. પ્રશ્ન 5. સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે? શા માટે? તો સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે, કારણ કે સ્પર્ધા ફક્ત પાલતુ કૂતરાઓ માટે જ યોજવામાં આવી છે. પ્રશ્ન 6. આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? તો આ અજબ ગજબ સ્પર્ધામાં દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચું કૂદકું જેવા કૌશલ્યો ચકાસાશે. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.